સેવા એ જ કર્તવ્યના મંત્રને સાર્થક કરતા આજે પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબહેન પ્રહલાદભાઈ રાવળ અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના જન્મદિવસની એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી। નગરપાલિકાના નગરસેવકો દ્વારા આ અવસરે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો અને હરિયાળા તથા સ્વચ્છ પાટણના નિર્માણ માટે પોતાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જન્મદિવસની ઉજવણીની કેક કાપવા જેવા પરંપરાગત રીત રિવાજોને બદલે સમાજ ઉપયોગી કાર્ય સાથે જોડીને પાટણના નગરસેવકોએ સેવા, સંવેદના અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને નગરસેવકો દ્વારા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમના ઉજ્જવળ, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની મંગલકામના કરી હતી। આપ સૌના લોકલાડીલા અને લોકપ્રિય આપણા પાટણ શહેરના પહેલા પ્રથમ વ્યક્તિ જે કહેવાય આપણા પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન રાવળ અને આપણા ચીફ ઓફિસર શ્રી હિરલબેન ઠાકર, તેઓ બંનેનો જન્મદિવસ નિમિત્તે આજે મેં ઉજવણી કરી અને તે દરમિયાન અમે અહીંયા વૃક્ષ વાવીને વૃક્ષ વાવો જીવન બચાવોના સૂત્ર અનુસાર સૌએ પાટણના નગરજનોને અપીલ કરી અને જેમ બેને પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષ વાવ્યું છે એ જ રીતે આપ સૌ પોતાના જન્મદિવસ નિમિત્તે પણ જેટલા વૃક્ષ વાવી શકો એટલા વાવી પાટણને હરિયાળું બનાવવાનો ખૂબ પ્રયત્ન કરજો। આપ સૌને પાટણ નગરપાલિકાના પ્રમુખ વતી હું પ્રમુખ ઉત્કર્ષ પટેલ આપ સૌને આહ્વાન કરું છું।